મિત્રો, પ્રાચીન કાળમાં એક સમય એવો આવ્યો કે ધરતી ઉપર અંધકાર છવાઈ ગયો હતો. પ્રજા દુઃખી હતી. રાજ્યમાં અન્નનો અભાવ હતો. વરસાદ વરસતો ન હતો. નદીઓ સુકાઈ ગઈ હતી. લોકોના હૃદયમાં નિરાશા અને ભય છવાઈ ગયા હતા. ગ્રંથોમાં લખ્યું છે કે જ્યારે અધર્મ અને દુઃખનો ભાર વધે છે ત્યારે દેવતાઓ પણ અસહાય બની જાય છે. એક પછી એક દેવતાઓ ભેગા થયા અને બ્રહ્માંડની અધિષ્ઠાત્રી શક્તિમાં દુર્ગાની શરણમાં પહોંચ્યા. દેવતાએ નમ્રતાથી પ્રાર્થના કરી કે હે જગત જનની, હે અંબિકા, હે શક્તિ સ્વરૂપા, ધરતી ઉપર તમારી ભક્ત પ્રજા ત્રાહિમામ કરી રહી છે. અન્ન નથી, પાણી નથી, શાંતિ નથી. હે માતા અંબે, બધા તમારું સ્મરણ કરીએ છીએ. કૃપા કરી અને ધરતી ઉપર આવીને આ દુઃખનો અંત લાવો. માતાજીએ કરુણ નજરથી દેવતાને જોયા અને કહ્યું કે દેવતાઓ આનંદથી થઈ બોલ્યા, માતા, તમારું આ આગમન તો સમગ્ર બ્રહ્માંડ માટે કલ્યાણકારી થશે. અને ત્યારબાદ એક અદ્ભુત ઘટના બની. આકાશમાંથી સોનાની કિરણો વરસવા લાગી. દિશાઓમાં સુગંધ ફેલાઈ ગઈ. મંદિરોમાં ઘંટો આપમેળે વાગવા લાગ્યા. લોકોના હૃદયમાં એક અદ્ભુત શાંતિનો અહેસાસ થયો. પછી માતાજી હાથી ઉપર સવાર થઈને પૃથ્વી પર અવતર્યા. હાથી ઉપર બિરાજમાન માતાજીનો દિવ્ય રૂપ એવો હતો કે જેને જોઈને લોકો ભક્તિથી ભરાઈ ગયા હતા. મિત્રો, એક હાથમાં ત્રિશૂળ, એક હાથમાં કમળ, એક હાથમાં અન્નપૂર્ણા અને એક હાથમાં આશીર્વાદની મુદ્રા હતી. ધરતી ફરીથી ખુશીઓથી ઝૂમી ઉઠી હતી. કહેવાય છે કે માતાજીએ ત્યારે 4 રાશિઓ પર વિશેષ કૃપા વરસાવી હતી. તો મિત્રો, આ 4 રાશિઓ કઈ હતી તેમની આપણે વિસ્તારપૂર્વક વાત કરીએ. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે શ્રદ્ધા હોય ત્યાં શક્તિ છે. મા દુર્ગા હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે. નવરાત્રિનો આ પાવન પ્રસંગ દર વર્ષે આપણા જીવનમાં નવા ઉત્સાહની, નવી શ્રદ્ધા અને નવી ઉર્જા લઈને આવે છે. પરંતુ આ વર્ષે વાત કંઈક અલગ જ છે. કારણ કે આ વખતે મા દુર્ગા હાથી ઉપર સવાર થઈને આવી રહી છે અને હાથી પર જ વિદાય પણ લેશે. આ દુર્લભ સંયોગ સદીઓમાં ભાગ્યે જોવા મળે છે અને આ વખતે તેનો વિશેષ પ્રભાવ ખાસ કરી અને મકર રાશિના જાતકો ઉપર થવાનો છે. ભાગ્યનો ઉદય. મિત્રો, મકર રાશિના લોકો માટે આ નવરાત્રિ એવું સોનેરી અવસર લઈને આવી રહી છે કે જે તેમનું ભાગ્ય જ બદલી નાખશે. મા અંબેની અપરમ કૃપાથી તેમના જીવનમાં સુખ, શાંતિ, ધન, સંપત્તિ અને સફળતાનો અવિરત પ્રવાહ વધતો રહેશે. મિત્રો, લાંબા સમયથી અટકેલા કાર્યો હવે પૂર્ણ થશે અને જે સપના તેમના અધૂરા રહ્યા હતા હવે તે સાકાર થવાની શક્યતા છે. ધન અને કારકિર્દી. મકર રાશિના જાતકો માટે આ નવરાત્રિ ખાસ કરીને આર્થિક રીતે અતિશય લાભદાયી સાબિત થવાની છે. નોકરીમાં પ્રમોશન, પગારમાં વધારો અથવા નવા અવસરોની ભેટ મળશે. બિઝનેસ કરતા લોકોને અચાનક મોટી સફળતા મળશે. નવા કરાર થશે અને નફામાં અદ્ભુત વધારો થશે. જૂના રોકાણમાંથી મળેલા લાભોથી ખુશીના મોજા ઉઠશે. પરિવાર અને સંબંધોમાં સુખ, શાંતિ. મા ગૌરીની કૃપાથી મકર રાશિના લોકોના એમના ઘર ઉપર પરિવારની ખુશીઓ છલકાઈ જશે. જીવનસાથી સાથેના સંબંધોમાં પણ મીઠાશ આવશે. મતભેદો સમાપ્ત થશે અને નવી સમજણ વિકસશે. સંતાન તરફથી ગર્વ અનુભવશો. ભણતર કે કરિયરમાં મોટી સફળતા, આ બધું મળવાની સંભાવના વધી જશે. માતા અંબેના આશીર્વાદથી પરિવારના દરેક સભ્યોમાં એકતા, પ્રેમ અને ભક્તિનો ભાવ રહેશે. મિત્રો, સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ. જો મકર રાશિના લોકો લાંબા સમયથી કોઈ બીમારી કે માનસિક તણાવનો સામનો કરી રહ્યા હોય તો આ નવરાત્રિમાં તેનો અંત પણ આવી જશે. તમારા શરીરમાં નવી ઉર્જા આવશે. મનમાં શાંતિ અને આત્મવિશ્વાસ પણ વધશે. માતાજીની કૃપાથી તમારી જીવનશક્તિ એટલી મજબૂત બનશે કે તમે દરેક મુશ્કેલીને સરળતાથી જીતી જશો. સામાજિક પ્રતિષ્ઠા અને આદર. આ નવરાત્રિમાં મકર રાશિના લોકોનું સામાજિક જીવન પણ તેજસ્વી બનશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે. લોકો તમારી વાતોને મહત્ત્વ આપશે અને તમને પ્રેરણા સ્ત્રોત તરીકે જોશે. મિત્રો,
સંબંધીઓ સાથેના જોડાણો મજબૂત બનશે। મિત્રો, જો તમે મકર રાશિના જાતક છો તો આ નવરાત્રિ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે। તમારું નસીબ સૂર્યની જેમ ચમકશે અને તમારી ખુશીઓ ચાંદનીની જેમ ઝળહળતી રહેશે। આ અંબેના આશીર્વાદથી તમારા જીવનમાં અવિરત સમૃદ્ધિનો પ્રવાહ વધતો રહેશે। તો મિત્રો, વિલંબ ન કરો અને કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાભાવથી લખો જય માતાજી અને માતાજીની કૃપા મેળવવા માટે પોતાને સમર્પિત કરો। આ દિવ્ય સંદેશને ફક્ત તમારા સુધી ન રાખો, તમારા મિત્રો, પરિવારજનો અને ઓળખીતાઓ સાથે જરૂરથી શેર કરો, જેથી સૌને મા અંબેના આશીર્વાદ પ્રાપ્ત થાય। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો દિલથી લાઈક કરજો અને હા, હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તરત જ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આગળના ભાગમાં અમે તમને બીજી રાશિ વિશે પણ જણાવીશું, જેમના ઉપર મા દુર્ગાની અપરંપાર કૃપા વરસવાની છે। મિત્રો, હવે વાત કરીશું વૃષભ રાશિના જાતકો માટે। આ નવરાત્રિ જીવનનો સ્વર્ણ પણ સાબિત થશે। ઘણા સમયથી અટકેલા કાર્યો હવે સહેલાઈથી પૂર્ણ થશે। માતા દુર્ગાની કૃપાથી તમારા પ્રત્યેનો ફળ મળશે અને તમારું નસીબ એવી રીતે ઝળહળશે કે લોકો તમને જોઈ અને આશ્ચર્ય પામશે। ધન અને આર્થિક લાભ। વૃષભ રાશિના લોકો માટે આ સમય આર્થિક રીતે ખૂબ જ શુભ રહેશે। ધન પ્રાપ્તિના નવા માર્ગ ખોલશે, અચાનક લાભ મળશે, જૂના કરજમાંથી મુક્તિ મળશે અને લાંબા સમયથી અટકેલા પૈસા પરત મળી શકે છે। વેપારીઓ માટે આ સમય સોનેરી અવસર બની શકે છે। નવા કરારો, નવા સંબંધો અને નફામાં મોટો વધારો થશે। નોકરી કરતા જાતકોને પદોન્નતિ, પગારમાં વધારો અથવા નવી જવાબદારીઓનો લાભ પણ મળશે। પરિવાર અને પ્રેમ જીવન। મિત્રો, વૃષભ રાશિના જાતકો માટે આ નવરાત્રિ પરિવારમાં ખુશીઓની લહેર લઈ અને આવશે। જીવનસાથી સાથેના મતભેદો પર સમાપ્ત થશે અને સંબંધોમાં પ્રેમ અને સમજણનો વિકાસ થશે। સંતાન તરફથી ખાસ સારા સમાચાર મળી શકે છે। ઘરમાં શુભ કાર્યોના આયોજનની શક્યતા છે। માતા અંબેની કૃપાથી તમારા ઘરનું વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ખીલી ઉઠશે। સ્વાસ્થ્ય અને તંદુરસ્તી। મા ગૌરીના કૃપાથી વૃષભ રાશિના લોકોનું સ્વાસ્થ્ય મજબૂત બનશે। લાંબા સમયથી ચાલતી બીમારીઓ એના ઉપર પણ રાહત મળશે। શારીરિક તાકાત વધશે અને મનમાં શાંતિ અનુભવશો। ધ્યાન, યોગા અને ભક્તિમાં તમને નવી ઉર્જા મળશે। તમારું મન વધુ એકાગ્ર બનશે અને આત્મવિશ્વાસ પણ વધશે। સામાજિક પ્રતિષ્ઠા અને આદર। વૃષભ રાશિના લોકોનું સામાજિક જીવન પણ આ નવરાત્રિમાં તેજસ્વી બનશે। મિત્રો અને સગા સંબંધીઓમાં તમારું માન સન્માન વધશે। લોકો તમારી વાતો સાંભળશે, તમારી સલાહો માની અને આગળ પણ વધશે। સમાજમાં તમારું સ્થાન ઊંચું બનશે અને તમારા ઉપર વિશ્વાસ પણ વધશે। જો તમે વૃષભ રાશિના જાતકો છો તો સમજી લો કે આ નવરાત્રિમાં માતાજી તમારી માટે એવા દ્વાર ખોલવા જઈ રહ્યા છે જે તમને સમૃદ્ધિ, માન, સન્માન અને ખુશીઓથી ભરેલી જિંદગી તરફ લઈ જશે। તમારું ભવિષ્ય ચમકદાર બનશે અને તમારો આત્મવિશ્વાસ અનેક ગણો વધશે। મિત્રો, મા દુર્ગાના પાવન નવરાત્રિ ઉત્સવની ગુંજ આજુબાજુ બધે સંભળાઈ રહી છે। મિત્રો, આ નવરાત્રિ સિંહ રાશિના જાતકો માટે પણ શું વિશેષ લઈને આવી છે? ભાગ્યની ઉર્જા। સિંહ રાશિના જાતકો માટે આ નવરાત્રિ અત્યંત ભાગ્યશાળી સાબિત થવાની છે। મા દુર્ગાની કૃપાથી તમારું જીવન પ્રકાશિત થઈ જશે। જે સપનાઓને સાકાર કરવા માટે તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે હવે પૂરા થવાના છે। તમારી મહેનત અને એમના પ્રત્યેનો યોગ ફળ પણ મળશે અને તમારો આત્મવિશ્વાસ સૂર્યની જેમ તેજસ્વી બનશે। આર્થિક લાભ અને કારકિર્દી। મિત્રો, સિંહ રાશિના લોકો માટે આ નવરાત્રિ ધન પ્રાપ્તિ અને કારકિર્દીના ક્ષેત્રમાં સોનેરી અવસર લઈને આવી રહી છે। વ્યવસાયમાં અચાનક મોટો લાભ થશે। નવા કરારો અને નવી તકો હાથ લાગશે। નોકરી કરતા જાતકોને પ્રમોશન, પગારમાં વધારો અને ઉચ્ચ પદ પ્રાપ્ત થવાની સંભાવના છે। લાંબા સમયથી અટકેલા કાર્ય હવે ઝડપથી પૂર્ણ થશે। પરિવાર અને સંબંધો।
મા અંબેની કૃપાથી સિંહ રાશિના લોકોના પરિવારમાં સુખ શાંતિ છવાઈ જશે. જીવનસાથી સાથેના મતભેદો છે એ પણ સમાપ્ત થઈ અને સંબંધોમાં મીઠાશ આવશે. સંતાન તરફથી ગર્વ અનુભવશો. ભણતર, સ્પર્ધામાં, પરીક્ષા કે નોકરીમાં તમને સારા સમાચાર મળી શકે છે. પરિવારમાં નવા કાર્યોના આયોજનથી ઘરનું વાતાવરણ આનંદ અને ઉત્સાહથી ભરાઈ જશે. સ્વાસ્થ્ય અને મનની શાંતિ. સિંહ રાશિના લોકો માટે આ નવરાત્રિ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ શુભ રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીઓમાં પણ રાહત મળશે. તમારું મન એકદમ પ્રસન્ન રહેશે અને શરીરમાં નવી ઉર્જા અનુભવશો. ભક્તિ, યોગ અને ધ્યાનથી તમને માનસિક શાંતિ પણ મળશે. સામાજિક પ્રતિષ્ઠા અને માન સન્માન. આ નવરાત્રિમાં સિંહ રાશિના લોકોનું સામાજિક જીવન તેજસ્વી પણ બનશે. સમાજમાં તમારો દરજ્જો એકદમ વધશે. લોકો તમારી વાતોને મહત્વ આપશે. મિત્રો અને સગા સંબંધીઓ વચ્ચે તમારો આદર પણ વધશે. તમારી બુદ્ધિ અને નેતૃત્વ ક્ષમતામાંથી લોકો પ્રેરણા લેશે. જો તમે સિંહ રાશિના જાતકો છો તો સમજી લો કે આ નવરાત્રિ તમારા જીવનમાં અદ્ભુત પરિવર્તન લઈને આવશે. મા અંબે તમારી ઉપર એવી કૃપા વરસાવવા જઈ રહ્યા છે કે તમારું જીવન સુખ, સમૃદ્ધિ અને પ્રસન્નતાથી ખીલી ઉઠશે. તમારું નસીબ તેજસ્વી પણ બનશે અને તમારા આત્મવિશ્વાસ એકદમ ઘણો વધી જશે. મિત્રો, મા દુર્ગાની આ દિવ્ય કથા સાંભળી જો તમારું હૃદય પણ ભક્તિથી ભરાઈ ગયું હોય તો હવે એક શુભ કાર્ય જરૂરથી કરજો. આ વિડીયોને દિલથી લાઈક કરો. તમારા પરિવાર અને મિત્રો સાથે પણ જરૂરથી શેર કરો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આગળ પણ આવી જ પૌરાણિક કથાઓ અને આધ્યાત્મિક જ્ઞાન તમને મળતું રહે. ચાલો અંતમાં સૌ ભક્તો એક સાથે બોલીએ, જય માતાજી, જય દ્વારકાધીશ.